નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આજે ફરીથી આપણે બીજા વિડીયોમાં લઈને આવી ગયા છે ધોરણ 10 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 2। આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે એવું બધું જોઈ ગયા કે પૂરક ધોરણમાં શું શું આપણે ભણ્યા હતા, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા, આ બધી સંખ્યા વિશે આપણે શીખી ગયા। હવે તેના પછી આપણે આગળ શું શીખવાનું છે, આપણે આ ચેપ્ટર નંબર 1 માં શું શું ઉપયોગમાં લઈશું તેના વિશે પણ આપણે કાલે જોઈ ગયા। તેમાં આપણે પ્રમેય નંબર 1 પણ જોઈ ગયા। હવે આપણે આગળ થોડા વધીએ। આ વિડીયોમાં આપણે અનેક એવી નવી વસ્તુ શીખીશું જેથી આપણે લસા અને ગુસા બહુ સારી રીતે આપણે સોલ્વ કરી શકીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો જેથી તમને અમારો વિડીયો સૌથી પહેલો મળ્યો રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવો ટોપિક ભણવામાં આવે છે અવિભાજ્ય અવયવીકરણ। હવે અવિભાજ્ય અવયવીકરણ એટલે શું? અવિભાજ્ય અવયવીકરણ એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને, કેવી સંખ્યાને? વિભાજ્ય સંખ્યાને, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને શું કહે છે? અવિભાજ્ય અવયવીકરણ કહે છે। એટલે કે આપણી પાસે કોઈ વિભાજ્ય સંખ્યા હોય, આ 12 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે। તે સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવવાની થાય? અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે। અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે આપણે ખબર છે? 2, 3, 5, 7 આ બધી વગેરે સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। આ સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાની જે ક્રિયા છે તે ક્રિયાને આપણે અવિભાજ્ય અવયવીકરણ કહીશું। અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે, ઉદાહરણ 12 નું લખ્યું છે। તો 12 2 દુ 4, 4 તરી 12। તો આનું શું થઈ ગયું કહેવાય? અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું, તેમ આપણે તેને કહી શકીશું। બરાબર છે। અહીંયા અનધર એક્ઝામ્પલ મેં લીધું છે। શું લીધું છે? એક મોટી સંખ્યા લીધી છે તો આની ભાગાકાર રીતે આપણે આ રીતે દર્શાવી શકાય। 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, 60 પંચા કેટલા થાય? થઈ જશે કઈ 600 ની આસપાસ, 600 અને 600 તરી આટલા 8580। તો આ રીતે દર્શાવવાની ક્રિયા જે છે અવિભાજ્ય અવયવીકરણ। હવે આ બધી સંખ્યાને તમે ધ્યાનથી જુઓ, આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। આ રીતે દર્શાવવાની ક્રિયાને આપણે અવિભાજ્ય અવયવીકરણ કહીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો થોડા આપણે આગળ જઈએ અને હવે આપણે જોઈએ અવયવ વૃક્ષ। કયું વૃક્ષ? અવયવ વૃક્ષ। આ આપણે ધોરણ 6 માં શીખી ગયા કે અવયવ વૃક્ષ એટલે શું? કે અવયવ વૃક્ષ લખવા માટે પહેલા કોઈ બી આપણે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને આપણે પહેલા ચોરસ બોક્સની અંદર લખી દેવાના। ચોરસ બોક્સની લખ્યા પછી આ સંખ્યાનો આપણે જે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હોય તે સંખ્યા વડે ભાગાકાર કરવાનો। જો આપણે શેષ શૂન્ય મળે છે તો તે સંખ્યા વડે તે સંખ્યા વિભાજ્ય છે તેવું આપણે કહી શકીએ। જો આપણે 1 વડે 2 વડે ભાગાકાર કરવાનો, જો 2 વડે આપણે ભાગ ન ચાલે તો આપણે 3 પાસે જઈશું, 3 પાસે ન ચાલે તો 5 પાસે જઈશું, 5 પાસે ન ચાલે તો 6 પાસે જઈશું। પણ આપણે ડાયરેક્ટ 5 કે 6, 5 કે 7 જોડે જઈ શકાય નહીં। આના પરથી આનો વારો, આના ફરીથી આનો વારો અને આના ફરીથી આનો વારો, વારા પરથી જ બધી વસ્તુ આપણે લેવાની થશે। ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો મેં 112 ના 56 દુ 112 થાય તો 2 અહીંયા લખ્યા અને આ પણ બોક્સમાં લખ્યું। પછી પાછા 56 ના ભાગ, આ તો થઈ ગયું છે આપણા માટે, આ 56 ના ભાગ કરો તો 28 દુ 56 થઈ ગયા। હવે અહીંયા જો 14 દુ 28 થઈ ગયા, અહીંયા જો 7 દુ 14। પણ હવે 7 ની આગળ, 7 ની આગળ વિદ્યાર્થી મિત્રો કઈ આવે નહીં, કારણ કે જે આ 7 છે તે કેવી સંખ્યા છે? આપણી અવિભાજ્ય સંખ્યા છે, તે માટે। તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે 112 ના મેં અવયવ લખ્યા છે। જુઓ અહીંયા 2 2 2 2 અને 7। તો 2 કેટલી વખત છે? 4 વખત, 1 2 3 4। તો 2 ની 4 ઘાત અને ગુણ્યા 7। તો 112 ના આ મેં અવિભાજ્ય અવયવીકરણ કર્યું, તેમ આપણે તેને કહી શકાય। ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો હવે થોડાક આપણે આગળ જઈએ અને લસા અને ગુસા વિશે થોડીક જાણકારી આપણે મેળવી લઈએ। તો અહીંયા જોઈ શકો છો કે ગુસા એટલે શું? ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં પણ જોઈ ગયા છે કે અવયવ અને અવયવીમાં શું ફરક હોય। આપણે અહીંયા લખીએ અવયવ અને બીજો એક શબ્દ આવે છે અવયવી। કયો શબ્દ આવે છે? અવયવી। તો આ બંનેમાં શું ફરક? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, અવયવીનો મતલબ એવો થાય છે કે ઘડિયો, આપણો જે ઘડિયો હોય તે ઘડિયાની વાત થાય છે। અને અવયવ એટલે શું? કે કયા ઘડિયામાં કોઈ આપણે સંખ્યાની વાત કરતા હોય તો એ સંખ્યા કયા કયા ઘડિયામાં આવે છે તે આપણે ચેક કરવાનું। કયા ઘડિયામાં આવે છે તે જોવાનું। શું જોવાનું? કયા ઘડિયામાં, કયા ઘડિયામાં આવે તે જોવું।
હવે મેં તમને એવું પૂછું કે આપણે 12 ની વાત કરીએ તો 12 ના અવયવ કયા કયા થશે? તો 12 કયા કયા ઘડિયામાં આવે તે પહેલા જોવાનું. 1 ના ઘડિયામાં આવશે, 2 ના ઘડિયામાં આવશે, 3 ના ઘડિયામાં આવશે, 4 ના ઘડિયામાં આવશે, 5 ના ઘડિયામાં નહીં આવે, 6 ના ઘડિયામાં નહીં આવે, 6 ના ઘડિયામાં આવશે, 7 ના ઘડિયામાં નહીં આવે, 8 ના ઘડિયામાં આવશે, નહીં આવે, 9 ના ઘડિયામાં નહીં આવે, ડાયરેક્ટ કયા ઘડિયામાં આવશે? 12 ના ઘડિયામાં. તો આ 12 ના શું થઈ ગયું કહેવાય? અવયવ થઈ ગયા તેમ આપણે તેને કહી શકીશું. હવે આપણે આની વાત કરીએ અવયવીની. શેની વાત કરીશું? અવયવીની. અવયવી એટલે શું? તો કે 12 નો ઘડિયો. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, ડોટ ડોટ ડોટ. આમ અનંત સુધી 12 ના અવયવી થઈ શકે છે. પરંતુ 12 ના અવયવ આટલા જ થઈ શકે છે. આપણે ખબર છે કે 3 ને 3 6. 12 ના અવયવ કેટલા મળી શકે? 6 જ મળી શકે. અને એની અવયવી તો ઘણી બધી થઈ શકે છે. આ રીતે આપણે અવયવ અને અવયવીનો ફરક ખબર પડી શકે છે. બરાબર છે? તો જો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધવાનો? હાઈએસ્ટ કોમન ફેક્ટર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું. આપણે ઘણા બધા શબ્દો જોઈ શકીશું કે અંગ્રેજીમાં પણ આપણે બોલવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણે આગળના ધોરણમાં વધારે પડતી પ્રોબ્લેમ થઈ શકે નહીં. તો અહીંયા ગુરુત્તમ સામાન્ય અવયવ કે હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે 12 ના અવયવ પાડવા હોય તો 12 ના અવયવ કયા કયા થશે? 1, 2, 3, 4, 6 અને 12. 18 ના કયા કયા અવયવ થઈ શકે છે? 1, 2, 3, 6, 9 અને 18. તો અહીંયા ધ્યાનથી જુઓ, ગુસાઅનો મતલબ શું થાય કે ગુસા એટલે કે બધા અવયવની અંદર સામાન્ય અવયવ જોવાનો. સામાન્ય સંખ્યા કઈ કઈ છે? 1, 1, 2, 2, 3, 3, 4 છે નથી, 6, 6. બીજી કોઈ સંખ્યા સરખી છે નહીં. તો ગુરુત્તમનો મતલબ શું થાય? ગુરુ એટલે કે જે આપણા કરતા મોટા હોય, એટલે કે આ બંને સંખ્યામાં જે આપણે કોમન જોયા એ કોમન ની અંદર જે સૌથી મોટું હોય તે આપણો શું થઈ ગયો કહેવાય? ગુસાઅ. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા આ 6 છે, એ સૌથી મોટા છે. તો આ 6 આપણો શું થઈ ગયો? આ બંને સંખ્યાનો ગુસાઅ થઈ ગયો. ધ્યાનથી જુઓ મિત્રો, બધા અવયવ આપણે ચેક કર્યા, જે સરખા હતા એ આપણે જોઈ લીધા. એમાં જે સરખું હોય અને સરખાની અંદર જે સૌથી મોટું હોય તે સંખ્યાનો તે શું થઈ ગયું? કેમ કહેવાય? ગુસાઅ. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી. અવયવી નહીં. હવે આપણે આવીએ લસાઅ. લસાઅ એટલે શું? લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. તેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ઇંગ્લિશમાં કહીશું લેસ્ટ કોમન મલ્ટીપલ. લેસ્ટ કોમન મલ્ટીપલ. મલ્ટીપલ નો મતલબ શું થાય? કે આપણે ઘડિયો. બરાબર છે? મલ્ટીપલ એટલે ઉમેરતા જવાનું એટલી સંખ્યાને. તો એ ધ્યાનથી જુઓ મિત્રો, આપણે અહીંયા 3 ની વાત કરી છે. તો 3 ની કઈ કઈ અવયવી થાય? તો જો 3, 6, 9, 12, 15 આ બધી શું થઈ? અવયવ. આનો મતલબ શું થાય? અનંત. કે ઘડિયાની સમાપ્તિ થતી નથી. આપણે ખબર છે કે ઘડિયો ચાલુ જ રહે છે. બરાબર છે? 4 ની વાત કરીએ તો 4 ના કયા કયા અવયવ છે? 4, 8, 12, 16, 20, 24 આ વગેરેના અવયવ છે. બરાબર છે વિદ્યાર્થીઓ? અહીંયા આપણે જે પેલા ગુસામાં જે જોતા હતા ને એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. શું જોવાની છે? કે શું શું સરખું આવે છે. જેમ કે આ 6 નથી આવતા. શું સરખું આવે છે? 12 સરખા આવે છે. જુઓ અહીંયા આગળ જઈએ તો બીજા કેટલા આવશે? 18 આવશે. અહીંયા કંઈક નું કંઈક થોડીક વસ્તુ સરખું આવતી છે. તો લસાઅની મતલબ એવું થાય કે સરખું આવે અને એની અંદર સૌથી જે નાનું આવે તે આપણો લસાઅ થઈ જશે. એટલે કે સૌથી નાનું આમાં શું આવે છે સરખું? તો કે 12. અહીંયા પણ 12 આવે છે. બીજા આગળ આપણું સરખા મળતા જશે, પણ આગળ આપણે લખવું પડે. આપણી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલા માટે આપણે નથી લખતા, પણ લખીએ તો આપણે સરખે બધું મળતું જશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 અને 4 નો લસાઅ કેટલો થશે? 3 અને 4 નો લસાઅ થઈ જશે. કેટલો? 12 તેનો લસાઅ થઈ જશે. અહીંયા એક સૂત્ર મેં લખ્યું છે. આ સૂત્રનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 5 કે 6 માં આનો ઉપયોગ આપણે કરીશું. અહીંયા ધ્યાનથી જુઓ, લસાઅ a અને b. a અને b શું છે? કોઈ પૂર્ણાંક સંખ્યાઓ અથવા કોઈ પ્રાકૃતિક સંખ્યા પણ હોઈ શકે. અને ગુસાઅ a અને b એટલે કે આ બે સંખ્યાનો લસાઅ અને ગુસાઅ બે સંખ્યાઓ સરખી હોય તો આપણે એનો ગુણાકાર આપણને શું મળશે? એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર મળશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોને જોવા માટે. આવા અમે અલગ અલગ પ્રકારના વિડીયો લાવતા રહીશું અને અમારા ચેનલ પર બધું જ તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડવામાં આવે છે. તો તમે તમારા મિત્રોને જાણ કરો જેથી તે અમારા વિડીયોનો લાભ લઈ શકે. આવું સાદી અને સિમ્પલ રીતે તમને YouTube ચેનલ પર બહુ સિમ્પલ રીતે બનાવવામાં આવશે. એક ચેપ્ટર નહીં, આપણે બધા ચેપ્ટરના વિડીયો ધીમે ધીમે બધા વિડીયો આપણે લાવશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો અને અમારા વિડીયોને જરૂરથી લાઈક કરજો. નમસ્કાર.